નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં આજે એક સામાન્ય દેખાતી ઘટના બની છે, પરંતુ આ સામાન્ય ઘટનાની પાછળ ખૂબ જ ગંભીર બાબત છુપાયેલી છે। અમે આજે આ સામાન્ય વાતની પાછળ ગંભીર મુદ્દો શું છે તેની પર ચર્ચા કરીશું। સૌથી પહેલાં તમને જે સામાન્ય ઘટના બની છે તે તમને બતાવી દઈએ। સામાન્ય ઘટનામાં જો વાત કરીએ તો મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વિજિલન્સ ઓફિસરે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં NSUIના વિદ્યાર્થીઓ સામે યુનિવર્સિટીની હેડ ઓફિસમાં ગેરકાયદેસર પ્રવેશ કરવાના મામલે એક ફરિયાદ કરી છે। તેની સામે NSUIના વિદ્યાર્થીઓ પણ વિજિલન્સ ઓફિસરની સામે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી દીધી। વિદ્યાર્થી વચ્ચે અને વિજિલન્સ ઓફિસર વચ્ચે આવી રકઝક કોઈ નવી બાબત નથી, પરંતુ આ વખતે જે ઘટના બની છે આ દેખાતી સામાન્ય છે, પરંતુ આની પાછળ ખૂબ જ મોટી ગંભીર વાત છે। એ વાત શું છે એ વાત અમે આજે કરવા જઈ રહ્યા છે। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં વિદ્યાર્થી નેતાઓ કઈ હદે દેખાવો કરતા હતા, કઈ હદે તેઓ પ્રદર્શન કરતા હતા, આ વડોદરાના લોકો જાણે છે। વડોદરાના નેતા બની ગયા છે જે લોકો ભૂતકાળમાં અહીંયા દેખાવો કરતા હતા। આજે વિદ્યાર્થીઓ સામાન્ય રીતે જ્યારે આવેદનપત્ર આપવા જાય છે ત્યારે તેમનું આવેદનપત્ર પણ સ્વીકાર કરવામાં આવતું નથી। આવેદનપત્ર લેવા માટે પણ વિદ્યાર્થીઓને 1.5 થી 2 કલાકનો ઇંતજાર કરવો પડે। ત્યારે આ એક સામાન્ય દેખાતી ઘટનાની પાછળની ગંભીર બાબત સામે આવે છે। ઘણા સમયથી ચર્ચા છે કે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં જે વાઇસ ચાન્સેલર છે વિજયકુમાર શ્રીવાસ્તવ, તે પોતાની તાનાશાહી ચલાવી રહ્યા છે અને આ તાનાશાહીથી સૌ કોઈ વાકેફ થઈ ગયા છે। લોકો અવાજ નથી ઉઠાવતા, જાણે તો સૌ કોઈ છે। અમે તમને પરિસ્થિતિ બતાવીએ। તમે યુનિવર્સિટીની હેડ ઓફિસમાં અગાઉ નહીં ગયા હોય, પરંતુ અમે ભૂતકાળમાં પણ ગયા છે અને વર્તમાનમાં પણ ગયા છે। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ઓફિસમાં VCની ઓફિસની સામે રજિસ્ટ્રારની ઓફિસ છે। જ્યારે પહેલાં વિદ્યાર્થી નેતાઓને કોઈ આવેદનપત્ર આપવું પડતું હતું ત્યારે તેઓ VCને આવેદનપત્ર આપતા હતા અને રજિસ્ટ્રારને આવેદનપત્ર આપતા હતા। ઘણા મામલામાં એવું થતું હતું કે બહાર જો ભીડ વધારે હોય તો 4-5 પ્રતિનિધિઓ અંદર જાય અને આવેદનપત્ર આપી આવે, પરંતુ સમય જતાં એક એવો માહોલ બન્યો કે યુનિવર્સિટીના ગેટ પર જ PRO દ્વારા આવેદનપત્ર સ્વીકાર કરવાનો વારો આવી ગયો। વિજિલન્સની ટીમોને ત્યાં ખડકી દેવાઈ, કોઈ વિદ્યાર્થી નેતા અંદર ના આવે તેવું ફરમાન જારી કરી દીધું। આ વિજિલન્સ ઓફિસરો કોણ છે? તેઓ પૂર્વ પોલીસના કર્મચારી છે, અધિકારી છે, આર્મીમાંથી આવેલા લોકો છે। એટલે આ લોકોને તો એક આદેશ મળી જાય એટલે જાણે કે ભારત અને પાકિસ્તાનની સરહદ પર ઊભા હોય તેવું તેમનો વ્યવહાર થઈ જાય છે। અંદરથી આદેશ આવે કે વિદ્યાર્થીઓને અંદર નથી આવવા દેવાના, એટલે પછી તેઓ ભૂલી જાય છે કે આ વિદ્યાર્થીઓ છે, તેમની સામે એ પ્રકારનું વર્તન કરવામાં આવે છે કે જાણે કે કોઈ આતંકવાદી આ યુનિવર્સિટીમાં પ્રવેશ કરી રહ્યા હોય। આ વિદ્યાર્થીઓ, આ ઘટનાની જો વાત કરીએ તો 70% અનામત જે વડોદરાના લોકો માટે રાખવામાં આવતી હતી એ મુદ્દે NSUI અને ABVP બંનેના વિદ્યાર્થી સંગઠનોએ આવેદનપત્ર આપ્યા। NSUIના લોકો જ્યારે આવેદનપત્ર આપવા ગયા ત્યારે યુનિવર્સિટીના ઝાંપુ સુધા બંધ કરી દેવામાં આવ્યો। એટલે યુનિવર્સિટીના ઝાંપાને કૂદીને વિદ્યાર્થીઓ અંદર ગયા। 1 થી 1.5 કલાકના ઇંતજાર બાદ પણ એમનું આવેદનપત્ર કોઈએ સ્વીકાર્યું ના હતું। ત્યારે આ વિદ્યાર્થી નેતાઓ આવેદનપત્ર આપવા માટે યુનિવર્સિટીના પાછલે બારણેથી અંદર પ્રવેશ કરી ગયા। એ જ ફોટો અને વિડીયો પાડી સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી દીધી। કોઈ વિદ્યાર્થી ગેરકાયદેસર રીતે યુનિવર્સિટીમાં પ્રવેશ કરે તો તેની પર કાર્યવાહી થવી જોઈએ।
પરંતુ આપણે આ સવાલ કેમ ભૂલી જઈએ છીએ કે કોઈ વિદ્યાર્થી સંગઠન જ્યારે કોઈ આવેદનપત્ર આપવા જાય તો તેનું આવેદનપત્ર પણ શાંતિપૂર્ણ રીતે સ્વીકાર કરવો જોઈએ. આજે યુનિવર્સિટીના સત્તાધીશોના મુખે એક વાત સાંભળવામાં આવી કે શાંતિપૂર્ણ રીતે આવેદનપત્ર આપવું જોઈએ, પરંતુ સવાલ એ છે કે શાંતિપૂર્ણ રીતે જ આવેદનપત્ર સ્વીકાર કરવા જોઈએ. તમને યાદ છે કે વિદ્યાર્થી સંગઠનોના છેલ્લો આવેદનપત્ર વાઇસ ચાન્સેલરે ક્યારે સ્વીકાર કર્યો હતો કે રજિસ્ટ્રારે ક્યારે સ્વીકાર કર્યો હતો? હવે એ પ્રથા જ યુનિવર્સિટીમાંથી જતી રહી છે. આવેદનપત્રનો મતલબ શું હોય છે કે અમે તમને આવેદન કરીએ છીએ, ઓર્ડર કરવા નથી આવતા, યુનિવર્સિટીની બિલ્ડિંગમાં તોડફોડ કરવા નથી આવતા, આવેદનપત્ર આપવા આવ્યા છે. જો તમે એમનું આવેદન જ નહીં સ્વીકાર કરો તો આ વિદ્યાર્થીઓ છે. આજે તો યુનિવર્સિટીના પીઆરઓએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે કોઈ પણ હોય કાયદો કાયદાનું કામ જ કરશે. આપ કલ્પના કરો કે વિદ્યાર્થીઓ સાથે કાનૂનન કેવી રીતે વાતચીત કરવી જોઈએ અને ક્રિમિનલ સાથે કેવી રીતે વાત કરવી જોઈએ એ તફાવત પણ પીઆરઓ ભૂલી જાય છે. આ પીઆરઓ સાહેબને સમજવું જોઈએ કે આ વિદ્યાર્થીઓ છે, આ વિદ્યાર્થીઓની માંગ લઈને આવ્યા છે અને આવી જ રીતે આ વિદ્યાર્થીઓ આંદોલન કરીને આગળ મોટા નેતા બનતા હોય છે. આજે યુનિવર્સિટી જે નેતાઓની પૂજા કરે છે, જે નેતાઓને પોતાના આદર્શ માને છે, એ નેતાઓ પણ ભૂતકાળમાં આવી જ રીતે આવેદનપત્રો આપી આંદોલન કરી મોટા નેતા બન્યા છે. આપ કેમ ભૂલી જાઓ છો કે આ લોકશાહીનો દેશ છે? જો કોઈને આવેદનપત્ર આપવું હોય તો એ આવેદનપત્ર આપી શકે છે. અમે એવું જરૂર કહીએ છીએ કે શાંતિપૂર્ણ રીતે આવેદનપત્ર આપવું જોઈએ, પરંતુ અમે એવું પણ કહીએ છીએ કે શાંતિપૂર્ણ રીતે જ આવેદનપત્ર લેવું જોઈએ. જ્યારે આવેદનપત્ર સ્વીકારવામાં નથી આવતું ત્યારે ત્યાં ઉપસ્થિત વિદ્યાર્થીઓમાં ઉગ્રતા આવે છે. એટલે એક વાત તો નક્કી છે કે વિદ્યાર્થીઓમાં જે ઉગ્રતા આવે છે એ ઉગ્રતા પેદા કરવામાં આવી રહી છે. જો વિદ્યાર્થીઓ જાય ને એમનું આવેદનપત્ર સ્વીકારી લેવામાં આવે તો ત્યાં ને ત્યાં જ આંદોલન પૂર્ણ થઈ જાય, પરંતુ ના, તેમને તો તાનાશાહી ચલવી છે, જો હુકમી કરવી છે. આ વિદ્યાર્થીઓને તમે જેલમાં પૂરી દેશો તો શું આ વિદ્યાર્થીઓ ચૂપ થઈ જશે? શું આનું આ જ એક વિકલ્પ છે કે વિદ્યાર્થીઓ સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી દેવાની? આ યોગ્ય ઉકેલ નથી. વિદ્યાના ધામમાં વિદ્યાર્થીઓ પર આવી રીતે જો ફરિયાદ થશે તો આ વિદ્યા માટે, વડોદરા માટે અને આ યુનિવર્સિટી માટે સારું નથી. અમે ફરી કહીએ છીએ કે આવેદનપત્ર શાંતિપૂર્ણ રીતે જ આપવું જોઈએ, પરંતુ શાંતિપૂર્ણ રીતે જ સ્વીકાર કરવું જોઈએ. જ્યારે કોઈ પણ વિદ્યાર્થી સંગઠન યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે વીસી સરને રજૂઆત કરવા જતું હોય તો એ ખોટી વાત નથી, એ વિદ્યાર્થીઓના પ્રશ્નોને લઈને જતું હોય છે. જ્યારે અમે આવેદનપત્ર આપવા ગયા ત્યારે 2 કલાક જેવું અમે લોકો બહાર ઉભા રહ્યા. ના વીસી સર, ના રજિસ્ટ્રાર સર, ના જે વિજિલન્સ ઓફિસર છે તે કોઈ અમારું આવેદન એક્સેપ્ટ કરવા માટે આવ્યું નહીં. ત્યારબાદ અમે અમારા અમુક વિદ્યાર્થીઓ પાછળના દરવાજેથી યુનિવર્સિટીના હેડ ઓફિસની અંદર જવાનો પ્રયત્ન કર્યો. ફક્ત અમારો ઉદ્દેશ એ જ હતો કે અમારું જે આવેદન છે તે વીસી સર સુધી કાં તો રજિસ્ટ્રાર સર સુધી પહોંચે. પણ સાથે સાથે સુદર્શન વાળા જે વિજિલન્સ ઓફિસર છે, જે તેમની હિટલર વૃત્તિથી જાણીતા છે, એ અમારા કેટલાક વિદ્યાર્થી નેતાઓને, વિદ્યાર્થીઓને ધમકાયા કે અહીંયા જે બી વિદ્યાર્થીઓ અહીંયા ઉપસ્થિત છે તેમને અમે ફેલ કરાવીશું, તેમની અમે જે ડિટેલ છે એ કરાવીને એમને ફેલ કરાવીશું, તમે અમને બહાર મળશો તો તમારા પર અમે જે ગોળી મારીશું, એવી રીતે ધમકાવવામાં આવ્યા. સાથે સાથે અમારો જે વિદ્યાર્થી નેતા છે સુઝાન લાડમેન, તેની ફેટ પકડીને તેના સાથે ધક્કામુક્કી કરવામાં આવી, અપશબ્દો બોલવામાં આવ્યો. આજે તેને ધ્યાનમાં લઈને આજે એનએસયુઆઈ પ્રમુખ તરીકે હું સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં એ ફરિયાદ નોંધાવવા આવ્યો છું અને પીઆઈ સાહેબને અમે અરજી આપી છે આ વસ્તુની અને કીધું છે કે આ વસ્તુ પર એફઆઈઆર થવી જોઈએ. અને સુદર્શન વાળા જે પોતાના મનમાં જે હિટલર શાહીને હિટલર બનીને જે બેસ્યા છે, જે અવારનવાર વિદ્યાર્થીઓ પર આ રીતનું કરતા હોય, તમે જોશો કે અગાઉ થોડા દિવસ પહેલાનો જ કિસ્સો કે જે અહીંયા ફરજ બજાવતા જે સ્ટાફના મેમ્બરો છે, જે અહીંયા સિક્યુરિટી ગાર્ડો છે, તેમને ભર તડકે પરેડ કરાવી હતી અને તેમાંથી એક જે સિક્યુરિટીનો કર્મચારી હતો
વ્યક્તિ છે એના પર આજે અમે ફરિયાદ નોંધાઈ છે અને અમારા કોઈ પણ વિદ્યાર્થી નેતાને કે અમારા એનએસયુને કોઈ બી વિદ્યાર્થીને કંઈ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી સુદર્શન વાળાની રહેશે. સાથે સાથે અમે પોલીસ પ્રોટેક્શન પણ માંગી પોલીસ પ્રોટેક્શનની અમે માંગણી કરી છે. ત્યારે પીઆઈ સાહેબે અમે કીધું છે કે અમે જે બી છે તેની તપાસ કરીશું અને આવનારા સમયમાં જે જવાબ લેવાના હશે તેમાં અમે વાળા સાહેબને બી બોલાવીશું અને તમારો બી બોલાવીને જવાબ અમે લોકો માંગીશું. યુનિવર્સિટી દ્વારા તમારા ફોટોગ્રાફ બહાર પાડવામાં આવે છે, તમારી પર આક્ષેપો કરવામાં આવે છે કે ઉપર જે લોબીમાં તમે બારીમાંથી કૂદીને પ્રવેશ કર્યો હતો એના વિશે એ લોકોએ ફરિયાદ કરી. એના વિશે અમે વિદ્યાર્થી નેતાઓ છીએ, અમે અમારી આવેદન અમારા વિદ્યાર્થીઓના જે પ્રશ્નો હોય અમે લઈને જતા હોઈએ છીએ. જ્યારે અમારી વાત સાંભળવા માટે કોઈ નથી આવતું, અમારો એક જ ઉદ્દેશ હતો કે જે અમારું આવેદનપત્ર હતું એ યોગ્ય વ્યક્તિ આવીને એનું એક્સેપ્ટ કરે. પણ જ્યારે કોઈ લેવા નહોતું આવતું ત્યારે અમે પાછળના દરવાજે જઈને આવેદન આપવા માટે ગયા હતા, ના કે કોઈ યુનિવર્સિટીની સંપત્તિને કે તોડફોડ કરીને અમારી યુનિવર્સિટીમાં ભયનો માહોલ ઊભો કરવાનો હતો. તમે જોઈ શકો છો કે સીસીટીવી કેમેરામાં બધું ક્લિયરલી દેખાય છે કે અમારો એક જ ઉદ્દેશ હતો કે અમે જઈને અમારું જે આવેદન છે તે રજિસ્ટ્રાર છે કે વીસી છે એને અમે હસ્તક્ષેપ કરીએ. પણ જ્યારે ના આવ્યા ત્યારે અમુક અમારા વિદ્યાર્થી નેતાઓ પાછળના દરવાજે જઈને અંદર ફક્ત આવેદનપત્ર આપવા માટે ગયા હતા.